ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે આ ચપટીવાળો ચણિયો છે એને આપણે ખોલી અને એમાંથી બંધ કલીનો ચણિયો આપણે કઈ રીતે બનાવવો તે શીખીશું. તો એના માટે સૌથી પહેલાં આપણે આ નેફો પણ ખોલી દેવાનો અને આ જેટલી પણ આ બધી ચપટી છે એ ઉપરના ભાગેથી બધું જ ખોલી દેવાનું, નીચે કંઈ પણ ખોલવાનું નહીં. આટલું બધું ખોલી નાખવાનું અને આ પણ ખોલી નાખવાનું. એક ભાગા આટલું ખોલ્યા પછી એને કમ્પ્લીટ પ્રેસ કરી દેવાની અને પછી કઈ રીતે કટિંગ કરવું તે હું બતાવું છું. તો ચાલો સૌથી પહેલાં બધું ખોલી દઉં, પ્રેસ મારું અને પછી તમને બતાવું છું. ફ્રેન્ડ્સ, આ આપણે જે ચપટા હતા એ બધા ખોલી કાઢ્યા છે અને એને કમ્પ્લીટ આપણે પ્રેસ પણ કરી દીધી છે. હવે આપણે અને કઈ રીતે વાળવાનું છે પહેલાં એ હું બતાવું છું કે આપણે બંધ કલીનો જ્યારે આપણે કટિંગ કરતા હોય ત્યારે કઈ રીતે આવે આ આપણે એ વાળવાનું. તો અહીં નીચેથી આ બોર્ડર આપણે કાઢવાની નથી, આ બોર્ડર છે આપણી. હવે આ બોર્ડર છે તો આ બોર્ડરથી આપણે અહીંયા કમ્પ્લીટ સરખું રાખીને જ અહીં નીચેથી જ આપણે ઘડી કરવાની છે. તો આ રીતે જુઓ, આ રીતે એકદમ સરખી રીતે આપણે વાળવાની અને આ રીતે આપણે સાડીને આપણે જે રીતે વાળતા હોય એવી રીતે અહીંયા ગળી કરવાની છે. આ રીતે અહીંયા આ રીતે સરખી કરી અને આ રીતે એમ કરી દેવાનું. આ રીતે બોર્ડર ઊંચા નીચી બિલકુલ થવી ના જોઈએ. એટલે આપણે અહીંયા નીચેથી બોર્ડર સરખી હશે તો અહીંયા ક્યારે પણ કંઈ બીજું નહીં થાય. તો આ રીતે કમ્પ્લીટ કરી દેવાની અને વાળી અને આવી રીતે આ રીતે વાળી દેવાનું. જે રીતે આપણે સાડીને વાળતા હોય એવી જ રીતે આ પણ વાળવાની છે. નીચે જોઈ લેવાનું ક્યાંય સેજ પણ ક્રીચ પણ ના હોય. હવે આ આપણે ગણવાની, હજી આને એક વખતે આ રીતે પાછું ફોલ્ડ કરવાનું છે. તો મેં આ કેટલી વખતે વાળ્યું એ જોવાનું છે. તો આ 16 વખત વાળી છે મેં. તો 16 વખત વાળી છે તો આપણે જોઈએ કેટલી 32 કલી થવી જોઈએ. તો આપણે એવી ના ખબર પડતી હોય તો આપણે જ્યારે આ વાળી દઈએ પછી આપણે આ ગણવાના, અહીંયા કેટલા ભાગ થાય છે એટલી કલી થશે. તો હવે આ આપણે વાળ્યા પછી અહીંયા ગણી લેવાનું. તો 1, આ 2, આ 3, આ 4, 5, 6, આ 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23, 24, 25, 27, 28, 29, 30, 31 અને 32. તો આ રીતે 32 કલી થશે આપણે આમાંથી. જે આપણો ચપટીવાળો ચણિયો હતો એને મેં ખોલી દીધો. એમાં જે બોર્ડરવાળો જે નીચેનો ભાગ છે એ ખોલવાનો નહીં. અને આ રીતે ખોલી અને ઇસ્ત્રી કરી અને એને વાળી દીધું. હવે વાળી દીધા પછી આપણે જોવાની કે આપણે કેટલી કલી થાય છે. તો એ આપણને ખબર ના પડે એટલે આ બધા ભાગ ગણી નાખવાના. જેટલા ભાગ હોય એટલી આપણી કલી. આટલું થઈ જાય પછી બીજું કે આપણે કલીવાળા આ બંધ કલીવાળા જે ચણિયા છે એ સામોથી બની શકે. કઈ કઈ
એ જે કાપડ એવું કયું કાપડ હોય કે જેમાંથી આપણે બંધ ગલીનો ચણિયો બનાવવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે એક તો આ જે નીચે બોર્ડર છે કે આપણે ચપટીવાળો ચણિયો છે એમાંથી આપણે એ બનાવી શકીએ છીએ કે સીધો જ આપણે કરતા હોય એટલે એમાં બંધ કલીનો ચણિયો નીકળે. પણ સૌથી અહીં જેટલી પણ સાડી હોય, ધારો કે સાડી છે તો સાડીમાં આટલી બોર્ડરવાળા પટ્ટા પણ આવતા હોય છે, આટલી એમ્બ્રોઇડરી પણ આવતી હોય છે, કોઈ એવી રીતની ડિઝાઇન આવતી હોય છે કે જે એક આપી દઈએ તો આપણે આખી સાડી ખરાબ થઈ જાય. તો એ નીચે એ રીતની આખી બોર્ડર રહે અને બંધ કલી કટિંગ કરવાની હોય તો એમાં આપણે બંધ કલી કટિંગ કરીએ તો એ આખી સાડીનો લુક અલગ આવે ને એક ડિઝાઇન પણ ખરાબ ન થાય ને આખી ચણિયાચોળી મસ્ત થઈ જાય. તો આટલું આપણે રાખવાનું. પછી કોઈ પણ કાપડ બજારમાં લેવા ગયા હોય તો એ પણ આટલી બોર્ડરવાળી આટલી એમ્બ્રોઇડરી આવતી હોય કે જે આપણે કાપી પણ ના શકીએ, કાપવાથી બગડી જતું હોય તો એ એવી જ રીતે એ રીતનું જ્યારે કાપડ હોય તો એમાં બંધ કલીની આપણે કટિંગ કરવાનું. તો આજે આપણે બંધ કલીનું કટિંગ કઈ રીતે કરવું છે એ બતાવું છું. હવે નીચે ઘેર આપણે જોવાનો જ નથી, નીચે છે એ તો કમ્પ્લીટ છે, હવે ઉપરના જ ભાગમાં જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું કે આપણી કમર, હવે આ નવરાત્રિનો ચણિયો છે એટલે એમાં કોઈ ફિક્સ કમર હોતી જ નથી, જેટલી પણ કમર હોય એમાં 10 ઇંચ ઉમેરવાના જ તો જે લૂઝ ચણિયો થાય. તો આપણે 30 કમર છે મારે તો એમાં 10 ઉમેરવું એટલે 40 કમર થઈ જાય. હવે આ 16 કલી છે, 16 કલી છે તો 40/16 કરવાના. તો 40/16 કરો તમે તો કેટલા થાય તો 1.25 ઇંચ થાય. હવે જે 1.25 ઇંચ આવે છે એમાં 1 ઇંચ આપણે બે બાજુ સિલાઈ માર્જિન છોડવાનું તો 2.25 થાય. તો અહીંયા કમરના ભાગની જે કલી છે આપણે 2.25 ગણવાની. જેટલી પણ કલી હોય અને જે કમર થતી હોય એને આપણે ભાગાકાર કરી દેવાનો અને જે આવે જવાબ એમાં 1 ઉમેરી દો એટલે એ કમરમાંથી કલીનું નીકળી જાય. હવે અહીંયા બીજું, જેટલી પણ તમારે બોર્ડર આવતી હોય ત્યાં સુધી તમારે કટિંગ અહીંયા નથી કરવાનું. અહીંયા બોર્ડર અહીંયા તમે અહીં સુધી પણ કરી શકો છો, અહીં સુધી પણ લંબાઈ લઈ શકો છો, અહીં સુધી પણ લઈ શકો છો. એ આપણે ડિસાઈડ કરવાનું છે કે આટલી મારી એમ્બ્રોઇડરી છે તો અહીં સુધી હું કટિંગ કરીશ કે અહીં સુધી કરીશ, એ આપણે ડિસાઈડ કરવાનું. એટલે નીચે આપણે કેટલી લાંબી લેવી છે એ આપણે ખુદ વિચારવાનું છે. તો સૌથી પહેલાં શું કરવાનું, અહીંયા મારે આ જે આપણે આવ્યું આ રીતે માપી લેવાની પટ્ટી અને જે પણ થતું હોય અહીંયા સેન્ટર કરી દેવાનું. આનું આવી રીતે આ બે ભાગને માપવાના અને એનું સેન્ટર કરવાનું. તો આ સેન્ટર. હવે આપણે જેટલી પણ કમર છે અને જેટલી કલી છે એને આપણે ડિવાઈડ કરવાના, જેટલા આવતા હોય એમાં 1 ઇંચ વધારે ઉમેરી દેવાનું. તો અહીંયા મારે 2.25 આવે છે તો 2.25 હાફ કરવાનું. પછી તો આ રીતે 2.25 હાફ કરી દો અને અહીંયા વચ્ચે આ રીતે રાખી અને આ રીતે કરી દેવાનું. તો અહીંયા અને આ તો આ બંને થઈને આપણે 2.25 થઈ ગયું. આટલી આપણી આ કમર. હવે અહીંથી વત્તા મારી પૂરી લંબાઈ છે એટલે મારે લંબાઈ કંઈ માપવાની નથી. ઉપરથી મેં નેફો અલગથી મૂકેલો છે એટલે જેટલું પણ અહીંયા હું કટ કરીશ એટલું હું નેફો અંદર મૂકી દઈશ. હવે અહીંથી માપવાનું તે અહીંયા આપણે કેટલી લાંબી કલી કરવી છે એ રીતે આપણે ડિસાઈડ કરી દેવાનું. તો હું અહીંયા 24 ઉપર ડિસાઈડ કરું છું. આ રીતે અહીંયા નિશાન આના ઉપર આ રીતે રાખી દેવાનું આ રીતે અને આ રીતે આવી રીતે નિશાન કરી દેવાના. હવે આ 24 ઉપર મેં અહીંયા નિશાન કર્યું છે તો અહીંયા પણ આપણે આ રીતે સીધું એક નિશાન કરી દો એટલે આપણે એક સરખું જ રહે. એ અહીંયા અને અહીંયા પાછું મૂકવાનું આ રીતે પટ્ટી અને અહીંયા જો 24 કમ્પ્લીટ આવી જાય છે. તો આ રીતે અહીંયા પણ આપણે આવી રીતે. હવે આપણે જ્યારે કટિંગ કરતા હોઈએ અને અહીંયા ઉપર સે ઊંચા નીચે લાગતું હોય તો એક માર્કિંગ અહીંયા આ રીતે કરી દેવાનું. અને જો તમે આ તો ચણિયા ઉપરથી કરું છે એટલે મારે એટલું કંઈ કરવાનું નથી, પણ ધારો કે સાડી ઉપરથી કે કોઈ બીજા ઉપરથી કાપડ ઉપરથી કરતા હોય તો જેટલો નેફો
આપણે લેવાનો હોય એટલો અહીંયા બાદ કરવાનો અને પછી લંબાઈ આપણે નક્કી કરવાની. હવે આ રીતે થઈ જાય એટલે અહીંયા પહેલાં એક તો આ સીધું આપણે કાપી દેવાનું અને આ જે મેં નિશાન કર્યું છે તેથી અહીંયા સુધી જ કટ કરવાનું, અહીંયા આગળ ક્યાંય કટ કરવાનું નહીં. આને આપણે બંધ ગલી કહેવાય. તો અહીંથી આપણે કટિંગ કરીશું. બીજું કે સાડી હોય તો પિનઅપ કરવાની. એના કારણે શું થાય, જો પિન નહીં મારો અને ખસી જશે તો આગળ પાછળ બધી કલી બગડી જશે. એટલે સૌથી પહેલાં જે સાડી હોય, કોઈ પટલું કાપડ ઉપર આપણે કરતા હોય બંધ કલી, તો એને હંમેશા પિનઅપ કરીને જ કટિંગ કરવાનું. પહેલાં આપણે આ કટિંગ કરી દઈએ. હવે આ પણ એટલું કાપડ જાડું થઈ ગયું છે એટલે ધીમે ધીમે કટિંગ કરવાનું. થોડી થોડી કલી અહીંયા હું કટિંગ કરું છું. આવી રીતે હાથ રાખવાનો એટલે ખસી ના જાય. આવી રીતે હું બધી પહેલાં કટિંગ કરી અને પછી બતાવું છું. તો આ રીતે આપણે બધી જ કલી કાપી લેવાની. અહીંયા મેં એટલું જાડું કાપડ થઈ જાય છે એટલી બધી કલીથી, એટલે થોડી 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 આપણે કટિંગ કરવી પડે છે. એક સાથે બધું કટિંગ આપણાથી ના થાય એટલે થોડી થોડી કટિંગ કરી અને બે બાજુ આ રીતે આપણે કટિંગ કરી દેવાનું. હવે અહીંયા જુઓ, આવી રીતે. હવે આ રીતે બધી જ કલી તમારે આ રીતે આપણે કટિંગ થાય. અહીંયા સુધી આપણે કટિંગ અને અહીંયા આપણે નહીં. હવે જ્યારે પણ આપણે આ રીતે કટિંગ થઈ જાય પછી આપણે સિલાઈ કરવાની હોય એટલે આપણે શું કરવાનું, અહીંયાથી આપણે બે કલી જોઈન્ટ કરવાની હોય ત્યારે અહીંયાથી આપણે જ્યારે સિલાઈ કરતા હોઈએ આપણે તો અહીંયા સુધી આપણે લઈ લેવાનું, આટલે સુધી. અને અહીંયા કટિંગ નથી કરવાનું પણ આપણે એ રીતે અહીંયા આપણે કિનારીથી એ રીતે આપણે કટિંગ કરવાનું કે અહીંયા આપણી કલી છેક સુધી કટિંગ થઈ છે એવું લાગે. હવે આપણને એ ના ખબર પડે કે ઘણી વખત કેવું છે કે ત્રાંસું થઈ જાય સીલતા સીલતા, તો અહીંયા ચોકથી આપણે માર્કિંગ કરી દેવાનું. ચોક ક્યાં જતો રહે છે? તો અહીંયા આ રીતે આપણે આ જે આપણે કટિંગ કરી છે એના ઉપર આપણે ચોકથી અહીંયા નિશાન કરી દેવાનું. બે કલી વચ્ચે આ રીતે આપણે રાખવાનું અને અહીંયા આ કિનારી છે એના ઉપર આ રીતે ચોકથી નિશાન કરી દેવાનું બધી જ જગ્યાએ. એટલે જ્યારે આપણે સિલાઈ કરતા હોય એટલે એ નિશાન ઉપરથી સીધું આપણે આ રીતે સિલાઈ. હવે આ ઊંધી સાઈડ કરી છે, ઊંધી સાઈડની અંદર આપણે આ રીતે ખોલી દેવાની કલી બધી. અને આ જે આપણે કટિંગ કર્યું છે ને અહીંયા આ રીતે આપણે આવી રીતે ચોકથી આપણે નિશાન કરી દેવાનું. અહીંયા સુધી જ લેવાનું આપણે સિલાઈ, પણ આપણે આ રીતે નિશાન કરવાનું એટલે તમને ત્રાસમાં ક્યાંય પણ કલી છે ને એની સિલાઈ ત્રાસી ન થાય. આ રીતે ફૂટપટ્ટી રાખવાની આ રીતે અને આપણે કટિંગ કરવાનું.
આવી રીતે નિશાન કરી દેવાના અને પછી આપણે સિલાઈ કરવાની. તો ચાલો હવે આપણે મશીન પર. આ ઉલટો ભાગ આટલું સિલાઈમાં આપણે બાકી રાખવાનું અને આ રીતે બે ભાગના આપણે આવી રીતે રાખવાના. આ રીતે નિશાન અને આ રીતે રાખી અને આપણે અહીંથી સિલાઈ કરવાની. તો આ રીતે જો આ બધી જ કલી આપણે જોઈન્ટ થઈ ગઈ છે. અહીંયા નીચે સુધી જોઈ લો. આ રીતે બધી જ આપણે આ રીતે કલીઓ જોઈન્ટ કરી દેવાની. અહીંયા સુધી આ રીતે 70 ઇંચ સુધી થોડીક જ આપણે સિલાઈ અહીંયા બાકી રાખવાની અને આ રીતે સિલાઈ કરી દેવાની. હવે અહીંયા આ રીતે સિલાઈ કરવાની કે એકદમ જુઓ અહીંયા એકદમ કિનારી ઉપર સિલાઈ કરવાની. અહીંયા જેટલું આપણે કટિંગ કરી હોય આટલા સુધી અહીંથી પછી એકદમ આપણે અહીંયા એકદમ કિનારી ઉપર સિલાઈ લઈ લેવાની અને એ રીતે આપણે અહીંયા એન્ડ કરી દેવાનો. તો આ રીતે સિલાઈ થઈ જાય પછી આ રીતે અંદર ઇન્ટરલોક કરી દેવાનો. આટલું પૂરું થઈ જાય એટલે હવે આપણે ઉપર આપણે નેફો મૂકવાનો છે. આની આપણે અહીંયા નીચે બોર્ડર મૂકવાની છે. હવે તમારે આટલું થઈ જાય નેફો જોઈન્ટ થઈ જાય તો ચણિયો આપણો સિલાઈ પૂરી થઈ ગઈ. પણ હવે અહીંયા આપણે જ્યારે પણ શણગારવું છે કંઈ તો અહીંયા તમારે બોર્ડર મૂકવી હોય તો કોઈ પણ તમે બીજો લેસ પટ્ટો ગોલ્ડન પટ્ટી આવે છે એ પણ મૂકી શકો છો. વત્તા આ રીતે બજારમાં તૈયાર મળે છે તો આ સિંગલ પટ્ટો રાખીને પણ આપણે આ રીતે અહીંયા મૂકી શકીએ છીએ. હવે આનું આ રીતે આપણે હું અહીંયા આ રીતે ડબલ આ રીતે મૂકવાની છું. આ રીતે આખી પટ્ટી નીચે મૂકી દેવાની છે. વત્તા નેફામાં પણ ઉપર આપણે જે નેફો કરવાનો છે એ આનો નેફો કરવાનો છે અને આને નેફો પટ્ટી બનાવી અને ઉપર આપણે અહીંયા જે આપણે આ નેફો કરવાનો છે એમાં પણ આપણે આ પટ્ટી મૂકવાની છે. હવે ધારો કે આપણે આ સિલાઈ કરી છે તો આપણે સિલાઈમાં થોડું વધઘટ જો થયું હોય અને આપણે જેટલી પણ આપણી કમર આવે છે એટલો જ આપણે 40 કમર છે તો 40 કમરના માપનો આપણે બેલ્ટ બનાવવાનો અને અહીંયા સેજ એક સિલાઈ માર્જિન છોડવાનું એટલો બેલ્ટ બનાવ અને અહીંયા તમારે સેજ સિલાઈમાં કંઈ આગળ પાછળ થયું હોય તો વચ્ચે આપણે આ રીતે ચપટી પણ લઈ લેવાની. પણ 40 ઇંચથી વધારે જેટલી કમર માપી હોય એટલી જ કમર થવાની. ધારો કે અહીંયા સિલાઈમાં આગળ પાછળ કોઈમાં વધી ગયું કોઈમાં ઘટ્યું એવું થઈ ગયું તો પાછું ખોલવાની બેસવાનું. અહીંયા એક ચપટી આવી રીતે લઈ લેવાની. જ્યાં થોડુંક વધતું હોય એવું લાગે માપી લેવાનું. તો એ રીતે આપણે કરી અને નેફો જોઈન્ટ કરવાનો. તો આપણે હું નેફો જોઈન્ટ કરું
અને અહીંયા નીચે આ પટ્ટી લગાડી અને પછી પૂરો ચણિયો તમને બતાવીશ. અને આ જે છેલ્લે આપણી બોર્ડરની જે બધું લાગી જાય, અહીંયા બધું લાગ્યા પછી જ આ જે અહીંયા એક આખી સિલાઈ આવે છે એ છેલ્લે જ સિલાઈ મારવાની. એટલું પૂરું થઈ ગયા. અહીંયા જેટલું પણ આપણે લગાવવાનું હોય એ લગાયા પછી જ આ ભાગ આપણે કરવાનું. કે એટલું એ કરવાથી શું થાય કે આપણને સિલાઈ કરવામાં આસાની રહે. તો આપણે હવે નેફો જોઈન્ટ કરી અને અહીંયા નીચે બતાવીશું. આ છે ચણિયાનું ફાઇનલ લુક. અહીંયા નેફામાં પણ આપણે આ પટ્ટી લગાવી છે, અહીંયા પણ પટ્ટી લગાવી છે. અને પૂરો 7 મીટરનો ઘેરનો આ 7 મીટર ઘેરનો ચણિયો છે. તો આ રીતે બંધ કલીના ચણિયાનું કટિંગ કરી શકાય. અહીંયાથી પણ જુઓ તમે કમ્પ્લીટ. હજી પણ અહીં ઉપર આપણે એમાં આવી પટ્ટી મૂકવી હોય તો મૂકી શકાય. જો તમને આ વિડીયો ગમે હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. અને જે લોકોને વધારે શેર કરવાથી જે લોકોને જરૂર હોય આ વિડીયોની એવા લોકો સુધી આ મારો વિડીયો પહોંચી જાય એટલા માટે જ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. થેન્ક યુ.